નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ યુનિટ 10 ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ એની શોર્ટ નોટ નંબર 3 ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ વિશે વાત કરીશું. આ પહેલાં શોર્ટ નોટ 1 અને 2 આપણે યુટ્યુબ પર અપલોડ કરેલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. શોર્ટ નોટ 3 ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ એટલે કે સાચા પ્રેમની કસોટી વાર્તાનો અંત. જ્હોન બ્લેનફર્ડ એન્ડ મિસ મેનિલ કેમ ઇન કોન્ટેક્ટ થ્રુ અ બુક એટલે કે જ્હોન બ્લેનફર્ડ અને મિસ મેનિલ એક પુસ્તક દ્વારા એકબીજાના સંપર્કમાં આવેલા હતા. દે હેડ રિટર્ન મેની લેટર્સ ટુ ઇચ અધર, તેઓ એકબીજાને ઘણા બધા પત્રો લખ્યા હતા. દે ફેલ્ટ ધેટ દે લવડ ઇચ અધર, તેમને એવું લાગતું હતું કે તેઓ એકબીજાને પ્રેમ કરતા હતા. સો દે ડિસાઇડેડ ટુ મીટ એટ ધ ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન, અને એટલા માટે તેઓ ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશને મળવાનું નક્કી કરે છે. મિસ મેનિલ હેડ ટુ વિયર અ રેડ રોઝ ટુ ગીવ હર આઇડેન્ટિટી, અને એના માટે મેનિલે એક લાલ ગુલાબ પહેરવાનું હતું કે જેથી એ પોતાની ઓળખ આપી શકે. એટ ધ ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન શી ડિડન્ટ વેર ધ રેડ રોઝ, પણ ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશને મેનિલે આ ગુલાબ ટાંક્યું ન હતું. બટ શી ગેવ ધ રેડ રોઝ ટુ અનધર વુમેન હુ વોઝ પાસ્ટ 40, પણ તેણે આ લાલ ગુલાબ કોઈ બીજી સ્ત્રીને આપી દીધું કે જે 40 વર્ષથી વધુ ઉંમર ધરાવતી હતી. શી વોન્ટેડ ટુ ટેસ્ટ ધ લવ ઓફ બ્લેનફર્ડ ફોર હર, તેણી બ્લેનફોર્ડનો તેના પ્રત્યેના પ્રેમની કસોટી કરવા માગતી હતી. વેન બ્લેનફર્ડ સો અ ગર્લ વિથ રેડ રોઝ હી ઇન્વાઇટેડ ધેટ લેડી ટુ ટેક ડિનર, જ્યારે બ્લેનફર્ડ લાલ ગુલાબવાળી પેલી બીજી સ્ત્રીને જોઈએ છે ત્યારે તે તેને જમવા માટે આમંત્રણ આપે છે. બટ ધેટ લેડી ટોલ્ડ હિમ ધ ટ્રુથ એન્ડ રિક્વેસ્ટેડ હિમ ટુ ગો ટુ ધ રેસ્ટોરન્ટ, પણ પેલી સ્ત્રી તેને બધી હકીકત જણાવે છે, સાથે સાથે રેસ્ટોરન્ટમાં જવા માટે પણ વિનંતી કરે છે. શી ઓલ્સો ટોલ્ડ હિમ ધેટ ઇટ વોઝ ધ ટેસ્ટ ઓફ સમ કાઇન્ડ, તેણીએ વધુમાં એમ પણ કહ્યું કે આ એક પ્રકારની કસોટી હતી. અહીંયા મિત્રો આપણે યુનિટ 10ની 3 શોર્ટ નોટ પૂરી કરીએ છીએ. નવા ટોપિક સાથે ફરીવાર મળીશું. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. જય હિન્દ.